નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 7 સંતુલન એના એક બેસિક પોઈન્ટ પર અહીંયા જે એમસીક્યુ મેં લખેલા છે એક બેસિક પોઈન્ટ પર નિર્માણ કરેલા છે જે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે છે અને બાળકોનું રોંગ પડે છે. તો આજે એક ટાઈપના એમસીક્યુ આપણે ક્લિયર કરી લઈએ. ચેપ્ટર નંબર 7 સંતુલન છે. સંતુલનનો મિનિંગ તો તમે જાણો જ છો. જે રાસાયણિક પ્રક્રિયામાં પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થાય ત્યારે ઉદ્ભવતી સ્થાયી સ્થિતિને આપણે સંતુલન કહીએ છીએ. હવે આ તો જે કન્સેપ્ટ છે એ કયા બેઝ પર છે ત્યાં ડિસ્કસ કરવું. આપણે જાણીએ છીએ કે કોઈ પુરોગામી પ્રક્રિયા હોય એના સંતુલન અચળાંકનું મૂલ્ય ગમે તે આપેલું હોય તો એ જ પ્રક્રિયા માટે પ્રતિગામી પ્રક્રિયા છે એના સંતુલન અચળાંકનું મૂલ્ય વ્યસ્ત હોય. મતલબ પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત હોય છે. જો આ કન્સેપ્ટ ક્લિયર હશે તો આજના એમસીક્યુ તમને બહુ જ ઈઝી લાગશે. આજે આપણે શબ્દ બોલ્યા વ્યસ્ત છે, પણ અહીંયા તમે જોજો વ્યસ્તની ક્રિયા કરવાની છે. અહીંયા જો 500 કેલ્વિન તાપમાને 1/2 H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ સંતુલન HI ગેસ. અહીંયા HI નું નિર્માણ થાય છે માટે સંતુલન અચળાંકનું મૂલ્ય 5 છે. તો જ્યારે HI નું નિર્માણ થતું હોય ત્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય 5 છે. તો આ જ તાપમાન એટલે તાપમાન એઝ ઇટ ઇઝ રાખવાનું છે. 2HI ગેસ સંતુલન H2 ગેસ પ્લસ I2 ગેસ. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા HI નું વિઘટન કર્યું છે. ઉપરનું સમીકરણ છે એમાં HI નું નિર્માણ કરેલું છે, જ્યારે અહીંયા એ જ HI નું વિઘટન કરેલું છે, મતલબ સમીકરણને ઉલટાવી દીધેલું છે. તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું થાય? તો બાળકો શું કહેશે, સર પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનું મૂલ્ય 5 છે તો પ્રતિગામીનું 1/5 થાય. એ તો ઓપ્શનમાં પણ નહીં દેખાય તમને. સમજો આ જ પોઈન્ટ આજનો છે. ઓપ્શન તમને આપે છે 0.04 0.4 25 અને 2.5. પણ એક સિમ્પલ ટેકનિક, એકદમ સિમ્પલ ટેકનિક. સ્ટેપ નંબર 1, પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે આપણે Kc કહીએ અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે ને Kc કહીએ. તો તમે જો Kc બરાબર 1/Kc. મેં વ્યસ્ત એટલા માટે લખ્યું છે કે જેનું નિર્માણ થતું હતું આપણે એનું વિઘટન કરવાનું છે, એટલે સમીકરણને ઉલટાવી દીધું છે. જ્યારે પણ આપેલું સમીકરણ અને બીજું જે સમીકરણ છે ઉલટાવેલા હોય ત્યારે તમારે Kc બરાબર 1/Kc લખવાનું. સ્ટેપ નંબર 1, જો સમીકરણ ઉલટાવેલું, અહીંયા તમે જો HI રાઈટ સાઈડે છે એટલે એનું નિર્માણ થાય છે, જ્યારે આ સમીકરણ જો HI લેફ્ટ સાઈડ છે તેનું વિઘટન થાય છે. ઇટ મીન્સ એવું થયું કે આપેલું સમીકરણ ઉલટાવી દીધું. એવા સંજોગોમાં સ્ટેપ નંબર 1 Kc બરાબર 1/Kc લખવાનું. હવે સ્ટેપ નંબર 2, અહીંયા તમે જો આપેલું પહેલું સમીકરણ જો અને બીજું સમીકરણ જો. પહેલા સમીકરણમાં નિપજમાં HI ના 1 મોલ છે, જ્યારે બીજું સમીકરણ છે એમાં HI ના 2 મોલ છે. મતલબ સમીકરણ આજે 1 હતો એને 2 વડે ગુણેલા છે. યાદ રાખો HI 1 મોલ છે, અહીંયા 2 મોલ HI માટે તમારે વિચારવાનું છે. એનો મતલબ એવો થયો કે આ જે પહેલું સમીકરણ આખું હતું એને 2 વડે ગુણેલા છે. તો તમારે શું કરવાનું? 1/Kc નો સ્ક્વેર કરવાનો. 2 વડે ગુણ્યા હોય તો Kc નો વર્ગ, 3 વડે ગુણ્યા હોય તો 1/Kc નો ઘન. 1/ આપણે એટલા માટે કર્યું સમીકરણ ઉલટાવેલું છે. જેનું નિર્માણ કરેલું આ નિર્માણનું સમીકરણ છે, આ એના વિઘટનનું સમીકરણ છે, એટલે વ્યસ્ત થઈ ગયું એટલે 1/Kc તો લખવાનું. સ્ટેપ નંબર 2 તમે જો સમીકરણ 1 અને સમીકરણ 2, તો સમીકરણ 1 ને 2 વડે ગુણેલું છે અને ઉલટાવેલું છે એટલા માટે મેં અહીંયા સ્ક્વેર મૂક્યો. 3 વડે ગુણેલું હોય તો 1/Kc નો ઘન મૂકો, 4 વડે ગુણેલું હોય 1/Kc ની 4 ઘાત મૂકવાની છે. હવે Kc ની કિંમત રકમમાં આપેલી છે 5, તો અહીંયા મૂકી દો. Kc ની કિંમત 1/5 એનો વર્ગ. હવે આપણે જાણીએ છીએ 5 તો વર્ગ 25 થાય એટલે 1/25. હવે આપણે જાણીએ છીએ આપણી જોડે કેલ્સી નથી, આપણે કેલ્ક્યુલેટર યુઝ નથી કરવાનું, તો સારી રીતે જાણીએ છીએ કે 1/25 નું તમારે સાદુરૂપ આપવું હોય તો છેદમાં તમે 1 બનાવવાનો ટ્રાય કરો, 10 બનાવવાનો ટ્રાય કરો, 100 બનાવવાનો ટ્રાય કરો.
તો છેદમાં 25 છે તેને 100 બનાવીશ તો હું અંશ છેદમાં 4 વડે ગુણી કાઢીશ એટલે તમે જોઈ શકો 4 ના છેદમાં 100 અને 4 ના છેદમાં 100 કરવાનો એટલે 0.04 તો તમારો આન્સર અહીંયા ઓપ્શન નંબર એ 0.04 આવશે સિમ્પલ છે સમીકરણ ઉલટાવેલું છે તો k' બરાબર 1/kc સ્ટેપ નંબર 2 સમીકરણને 2 વડે ગુણ્યું છે તો જ્યાં kc દેખાય એનો વર્ગ કરી દો સ્ટેપ નંબર 3 kc ની કિંમત રકમમાં આપેલી છે મૂકી દો સાદુરૂપ આપી દો તમારો આન્સર એકદમ સિમ્પલ છે કોઈ જ કેલ્ક્યુલેટરની જરૂર પડવાની નથી આવો જ એક બીજો MCQ લઈએ સેમ આ ટાઈપ છે N2 ગેસ 2O2 ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા 2NO2 ગેસ આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય 100 આપેલું છે એટલે kc ની કિંમત 100 આપેલી છે તો NO2 ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા 1/2 N2 ગેસ O2 ગેસ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું થશે ઓપ્શન આપેલા છે 100 1.1 અને 0.01 આપણે અંદાજ નથી મારો અત્યારે તમે સમજાવું છું તો તમે મેઇન સમીકરણ જો મેઇન સમીકરણમાં NO2 નું નિર્માણ થાય છે NO2 નું નિર્માણ થાય છે અને બીજું જે સમીકરણ છે એમાં NO2 નું વિઘટન થાય છે જુઓ તમે ના ખબર પડે તો તમે જો પહેલા સમીકરણમાં NO2 બની રહ્યું છે બીજા સમીકરણમાં જો NO2 નું વિઘટન થઈને એમાં રહેલા મૂળ ઘટકો છૂટા પડે છે એનો મતલબ સમીકરણ ઉલટાવેલું છે એટલે મારો પહેલો સ્ટેપ k' બરાબર 1/k સમીકરણ ઉલટાવેલું છે પહેલું જે સમીકરણ છે એની સાપેક્ષમાં બીજું સમીકરણ જો ઉલટાવેલું છે એટલે સ્ટેપ નંબર 1 k' બરાબર 1/kc કરો और સ્ટેપ નંબર 2 પહેલું સમીકરણ અને બીજું સમીકરણ ધ્યાનથી જો આપણે સિમ્પલ જોઈએ પહેલા સમીકરણમાં 2NO2 ગેસ આપેલા છે અને બીજા સમીકરણમાં NO2 ગેસ છે મતલબ 2 વડે ભાગેલા છે પહેલા સમીકરણને 2 વડે ભાગીને અહીંયા બીજું સમીકરણ બનાવેલું છે તો હું શું કરીશ જ્યાં પણ kc દેખાય 2 વડે ભાગ્યું છે એટલે 1/2 મૂકવાનું 3 વડે ભાગ્યું હોય તો 1/3 ઘાતમાં મૂકવાનું 4 વડે ભાગ્યું હોય તો 1/4 ઘાતમાં તમારે મૂકવાનું છે આની અંદર ગુણેલા 2 વડે ગુણેલા તો વર્ગ કરી લો અહીંયા 2 વડે ભાગે છે જ્યારે પણ સમીકરણ 1 લે અને સમીકરણ 2 છે એ 2 વડે ભાગેલું હોય તો kc ની 1/2 ઘાત મૂકવાની છે 3 વડે ભાગેલા હોય તો 1/3 ઘાત મૂકવાની છે kc ની ઘાત ધ્યાન રાખજો ગુણેલા હોય 2 વડે ગુણેલા હોય તો અહીંયા તમે જોઈ શકો સ્ક્વેર મૂકેલો છે 3 વડે ગુણેલા તો ઘન મૂકવા પડે પણ અહીંયા સમીકરણ 2 ને 2 વડે ભાગેલા છે એટલે તમારે kc ની 1/2 ઘાત લખવાનું તો 1/kc સમીકરણ ઉલટાવ્યું છે એના માટે સ્ટેપ નંબર 2 kc ની 1/2 ઘાત મેં એટલા માટે લખી છે કે સમીકરણ જે બીજું સમીકરણ છે ને 2 વડે ભાગેલા છે સ્ટેપ નંબર 3 kc ની કિંમત તમને 100 આપેલી છે તો મૂકી દો 1/100 નું વર્ગમૂળ 1/2 એટલે વર્ગમૂળ કહેવાય હવે આપણે બધાએ જાણીએ છીએ કે 100 નું વર્ગમૂળ 10 થાય એટલે કે 1/10 અને 1/10 એટલે 0.1 થાય તો આપણો ઓપ્શન અહીંયા સી સાચો પડી જશે એ તમને સમજાવું છે તો થોડો સમય લઉં છું જેમ જેમ પ્રેક્ટિસ કરીશું એમ તમે આનો આન્સર ડાયરેક્ટ લખી શકો છો પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ પ્રેક્ટિસ કરવી પડશે और ત્રીજો ક્વેશ્ચન લઈએ SO2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા SO3 ગેસ પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંક K1 છે તથા 2SO3 ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા 2SO2 ગેસ પ્લસ O2 ગેસ પ્રક્રિયા માટે 30 તાપમાને સંતુલન અચળાંક K2 છે તો ખાલી જગ્યા સંબંધ સત્ય છે અહીંયા તમારે K1 અને K2 વચ્ચેનો સંબંધ જોવાનો છે હવે તમે જો સમીકરણ 1 માં SO3 નું નિર્માણ થાય છે અને સમીકરણ 2 માં જો SO3 ડાબી બાજુ છે મતલબ એનું વિઘટન થાય એટલે તરત તમે કહી દેશો સર K2 બરાબર 1/K1 થશે કારણ કે સમીકરણ ઉલટાવ્યું છે એટલે આપણો ઓપ્શન વ્યસ્ત વાળા આવશે એટલે વ્યસ્ત વાળા આ બે ઓપ્શન છે એટલે આપણે C અને D ઓપ્શન પર જઈ શકીએ છીએ और સ્ટેપ નંબર બીજું સમીકરણ 1 માં જમણી બાજુ 1 મોલ SO3 છે સમીકરણ 2 માં ડાબી બાજુ 2 મોલ SO3 છે મતલબ સમીકરણ 1 ને 2 વડે ગુણેલું છે તમે જોઈ લો અહીંયા 1 મોલ SO3 છે સમીકરણ 1 માં
અને સમીકરણ 2 માં 2 મોલ SO3 છે, મતલબ સમીકરણ 1 ના બધા જ ઘટકોને 2 વડે ગુણેલા છે. તો એનો મતલબ મારો આન્સર આવશે K2 બરાબર 1/K1 સ્ટેપ નંબર 1, કારણ કે વ્યસ્ત કરેલું છે. સ્ટેપ નંબર 2, સમીકરણ 1 ના બધા જ ઘટકોને 2 વડે ગુણેલા છે, તો આપણો જવાબ થશે K2 બરાબર 1/K1 નો વર્ગ. તો ઓપ્શનમાં જોઈ લઈએ, સી ઓપ્શન 100% સાચું છે. આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે. તો અહીંયા બોર્ડ પર 3 ક્વેશ્ચન લીધેલા છે. બીજા આ ટાઈપના ક્વેશ્ચન નવા લેક્ચરની અંદર આપણે જોઈન કરી દઈશું. ઓકે, જોઈ લો ત્યાં સુધી. હવે સંતુલનના નવા ટાઈપના એક્ઝામ્પલ પર જઈએ આપણે. નવા ટાઈપના એમસીક્યુ છે. લાસ્ટ આપણે એમસીક્યુ જોઈએ થોડાક સિમ્પલ લેવલના હતા, હવે થોડુંક ટફ પડે, થોડીક મજા આવે આપણે એમસીક્યુ જોઈ લઈએ. N2 ગેસ પ્લસ O2 ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા 2NO ગેસ પ્રક્રિયા માટે Kc બરાબર 4 × 10⁻⁴ છે. એટલે કે આ પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક તમને 4 × 10⁻⁴ આપી દીધો છે. તો NO ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા 1/2 N2 ગેસ પ્લસ O2 ગેસ માટે આ જ તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું થશે? તને પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક આપેલો છે. હવે જરા જુઓ, અહીંયા NO નું તમારે નિર્માણ કરવાનું છે અને બીજું જે સમીકરણ છે તમે જો NO નું વિઘટન કરવાનું છે. એટલે જ્યારે પણ તમને પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક આપ્યો હોય એટલે નિર્માણ જે થાય છે, અહીંયા તમે જો NO ના નિર્માણ માટે સંતુલન અચળાંક આપેલું છે, તો તમારે NO ના વિઘટન માટે આખી સમીકરણની પ્રક્રિયા ઉલટાવી દીધી છે. તો લાસ્ટ લેક્ચર પ્રમાણે જ આપણે વિચારીશું કે K' બરાબર 1/Qc, કારણ કે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક આપેલો છે, એટલે કે NO ના નિર્માણનો સંતુલન અચળાંક આપેલો છે અને તમારે NO ના વિઘટન માટે એટલે આખી પ્રક્રિયા સમીકરણ ઉલટાઈ દે છે એના માટે સંતુલન અચળાંકનું મૂલ્ય શોધવાનું છે. તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 કીધેલા. હવે હું ડાયરેક્ટ લખીશ કારણ કે તમને આવડી ગયું છે. તો તમે જુઓ, પહેલા તો સમીકરણ 1 માં NO જમણી તરફ છે અને સમીકરણ 2 માં NO ડાબી તરફ છે. એટલે પહેલું સ્ટેપ સમીકરણ ઉલટાવી દીધું છે. એટલે પહેલું K' બરાબર 1/Kc લખવાનું, સ્ટેપ નંબર 1. હવે સમીકરણ 1 માં 2 મોલ NO છે અને સમીકરણ 2 ની અંદર 1 મોલ છે એટલે 2 વડે ભાગેલું છે. સમીકરણ 2 છે એ સમીકરણ 1 ને 2 વડે ભાગેલું છે. એટલે મારો જવાબ K' બરાબર 1/Kc ની 1/2 આ સ્ટેપ મેં ડાયરેક્ટ લખ્યું છે, ઉલટાયું છે એટલે વ્યસ્ત, અને સમીકરણ 2 ને 2 વડે ભાગ્યું છે એટલે મેં 1/Kc ની 1/2 લખી. Kc ની કિંમત રકમમાં આપેલી છે 4 × 10⁻⁴. મૂકી દો કિંમત. તો 1/4 × 10⁻⁴/1/2. હવે તમે ધ્યાનથી જોજો, 1/2 એટલે વર્ગમૂળ કરવાનું છે. 4 નું વર્ગમૂળ 2 આપણને ખબર છે અને 10⁻⁴ ઘાતનું વર્ગમૂળ એટલે અડધું કરી નાખવાનું. તો 10⁻⁴ નું વર્ગમૂળ 10⁻2 થાય. એટલે તમારો જવાબ 1/2 × 10⁻2. હવે સાંભળજો, છેદમાં -2 ને અંશમાં લઈ જાઓ એટલે 10⁻2 થઈ જશે એટલે અંશમાં 100 થશે, છેદમાં 2 થશે, 100 ના છેદમાં 2 એટલે કે 50. કોઈ કેલ્ક્યુલેટર વાપર્યું નથી અને સિમ્પલ તમારો આન્સર આવી ગયો. તો અહીંયા ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. લાસ્ટ જે લેક્ચરમાં શીખ્યા એનો જ આધાર લઈને આ દાખલો મેં સોલ્વ કરેલો છે. હવે થોડાક સારી ભાષામાં કહે તો રોમેન્ટિક એમસીક્યુ જોઈએ કે જેની અંદર થોડુંક મગજ તમારે મજા આવશે, પ્રેક્ટિસ કરવી પડશે. N2 ગેસ પ્લસ O2 ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા 2NO ગેસનો સંતુલન અચળાંક K1 છે. એટલે અહીંયા NO નું નિર્માણ થાય છે એનો સંતુલન અચળાંક K1 આપેલો છે. તથા 2NO ગેસ પ્લસ O2 ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા 2NO2 ગેસનો સંતુલન અચળાંક K2 છે. તો પ્રક્રિયા NO2 ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા 1/2 N2 ગેસ પ્લસ O2 ગેસ માટે K નું મૂલ્ય શું થશે? હમણાં જે લેક્ચરમાં ભણાય સિમ્પલ હતા, હવે થોડો ટ્વિસ્ટ કરેલા છે.
જરા ધ્યાનથી જુઓ. ઓપ્શન તમને આપેલા છે 1/4 k1 * k2 આખા 1/k1 * k2 ની 1/2 ઘાત 1/k1 * k2 1/2k1 * k2 આપેલું. તમે ડાયરેક્ટ આમ અંદાજ ના મારી શકો, પણ અંદાજ મારવાની ટેકનિક, લોજિક તમને બતાવું છું. આ દાખલો ધારીએ તો થિયરી પ્રમાણે પણ ગણીએ તો એક પેજમાં પણ ગણી શકાય, અને એમસીક્યુ મેથડથી વિચારીશું તો એક લાઈનમાં પણ જવાબ આવી શકે જો હું તમને લોજિક શીખવાડું. તમારે જે સમીકરણ, આ સમીકરણ માટે k શોધવાનું છે. તો એ સમીકરણમાં જો NO2 ડાબી તરફ છે, તો આપેલા ઉપરના બે સમીકરણમાં NO2 ક્યાં છે? આ સમીકરણ 1 માં NO છે, મારે તો NO2 જોઈએ. આ રહ્યો NO2. એટલે સમીકરણ 2 જરા જો. સમીકરણ 2 માં NO2 2 મોલ છે, જમણી તરફ છે. મારે મેઈન સમીકરણમાં NO2 1 મોલ જોઈએ છે ને ડાબી તરફ, એટલે સમીકરણ ઉલટાઈશ. સમીકરણ 2 માં NO2 જમણી તરફ છે, મારે જોઈએ છે સમીકરણમાં ડાબી તરફ, એટલે પહેલામાં પહેલું આનો સંતુલન અચળાંક k2 છે તો હું 1/k2 કરીશ. હજુ ભાવ 2 મોલ છે, મારે 1 મોલ જોઈએ છે એટલે 2 વડે ભાગવા પડશે, એટલે મારે પહેલામાં પહેલી હિન્ટ આ રીતે લખીશ k બરાબર 1/k2, કારણ કે ઉલટાયા છે. અને અહીંયા તમે જો 2 મોલ NO2 છે, મારે 1 મોલ NO2 એટલે 2 વડે ભાગવાના છે, એટલે 1/k2 પહેલા આટલું કરો. આનો મીનિંગ એવો થયો કે k2 ને ઉલટાવેલો પણ છે અને 2 વડે ભાગેલો છે. હજુ આપણે વિચારો 1/2 n2, મુખ્ય સમીકરણમાં મારે 1/2 n2 જોઈએ છે. n2 ક્યાં છે? તો સમીકરણ 1 માં n2 આપેલો છે. n2 ડાબી તરફ છે, મારે n2 જમણી તરફ જોઈએ છે. આ સમીકરણ 1 છે, એનું સંતુલન અચળાંક k1 છે. એમાં n2 ડાબી તરફ આપ્યો છે, મારે n2 જમણી તરફ, એટલે કે આ સંતુલન અચળાંક k1 ને પણ ઉલટાઈશ. પોઈન્ટ નંબર બીજો, આ n2 1 મોલ છે, આ n2 1/2 મોલ, એટલે 1/2 વડે ભાગેલા છે. શોર્ટકટમાં 2 વડે તમે એને ભાગેલા છે, તો એનો મતલબ k1 ને ઉલટાવવાનું પણ છે અને 2 વડે ભાગવાનું પણ છે, તો એનો મતલબ આવો લખી શકો છો k બરાબર k1 ને ઉલટાવ્યું એટલે 1/k1, અને સમીકરણને 2 વડે ભાગેલું છે એટલે 1/2. તમે જોઈ શકો છો, મને મુખ્ય સમીકરણને હું આપેલા સમીકરણ સાથે સરખાઈને મારો ઓપ્શન વિચારી શકું છું. તો તમે જોઈ શકો છો કે 1/k2 એની 1/2 ઘાત અને k બરાબર 1/k1 ની પણ 1/2 ઘાત, તો તમે લખી શકો છો k બરાબર 1/k1 * k2 આખાની 1/2 ઘાત, કારણ કે છેદમાં k2 એની પણ 1/2 ઘાત, છેદમાં k1 એની પણ 1/2 ઘાત, તો તમે આ રીતે લખી શકો છો. ઓપ્શન ની અંદર 1/k1 * k2 ને 1/2 ઘાત નથી આપી, પણ તમે જાણો છો 1 નું વર્ગમૂળ 1 થાય. તો આપણે એક કામ કરીએ તો આખાની 1/2 ઘાત કરીશું, તો અહીંયા કોઈ ફેર પડવાનો નથી. તો આ રીતે કરીશ, મોટા કૌંસમાં 1/k1 * k2 અને 1/2 ઘાત, તો તમે જોઈ શકો છો ઓપ્શન નંબર બી 1/k1 * k2 ની 1/2 ઘાત. આ મેં કેવી રીતે વિચારું છું? લોજિક વિચારજો, લોજિક પર છે. આપણે અત્યારે એમસીક્યુ નીટ લેવલથી વિચારીએ છીએ, તો એમાં લાંબી લાંબી પ્રોસેસ કરવાની નથી. તમારે NO2 ડાબી તરફ જોઈએ છે, સમીકરણ 2 માં જમણી તરફ આપેલો છે, સમીકરણ 2 નો સંતુલન k2 છે, એટલે પહેલા 1/k2 કરી દો. પોઈન્ટ નંબર બીજો, એમણે 2 મોલ NO2 આપ્યો છે, મારે જોઈએ છે 1 મોલ NO2, એટલે 2 વડે ભાગવાના પણ છે અને ઉલટાવાના પણ છે, તો 1/k2 આ ઉલટાવે છે, આ 2 વડે ભાગે છે. સેમ મારે જમણી તરફ 1/2 n2 લાવવાનું છે. એમણે મને સમીકરણ 1 માં ડાબી તરફ n2 આપ્યું છે, મારે જોઈએ છે જમણી તરફ. સમીકરણ 1 નો સંતુલન અચળાંક k1 છે, એટલે એને ઉલટાઈ દો, એટલે 1/k1 કરીશ. અને અહીંયા 1 મોલ છે, મારે 1/2 મોલ જોઈએ, એટલે 2 વડે ભાગવા પડશે, એટલે તમે આ રીતે વિચારી શકો છો k બરાબર 1/k1 ની 1/2 ઘાત, એટલે કે k બરાબર 1/k1 * k2 આખાની 1/2 ઘાત. હવે 1 નું પણ વર્ગમૂળ 1 થાય, તો તમે આખાની 1/2 ઘાત લખી શકો છો. આ એમસીક્યુ મેથડથી સોલ્વ કરી કહેવાય. તમે ધારો તો હું જે શાબ્દિક ક્રિયા કરી છે, કાગળ પેનને ચોપડામાં કરજો, તમારો આન્સર 100% આવશે.
ચલો આગળ એમસીક્યુ પર જઈએ કે જેને કારણે આ એમસીક્યુ પણ તમારે એકદમ પાક્કો થશે એવો જ એક એમસીક્યુ મેં લીધો છે અને એમાં મેં સમજૂતી પણ બતાવવાનો છું. જો એક સમીકરણ છે N2 ગેસ + 3H2 ગેસ સંતુલન અચળાંક K1 છે NH3 ગેસનું નિર્માણ થાય છે એટલે આનો સંતુલન અચળાંક K1 તમને આપેલો છે. બીજું સમીકરણ છે N2 ગેસ + O2 ગેસ આનો સંતુલન અચળાંક K2 છે 2NO ગેસનું નિર્માણ થાય છે. ત્રીજું H2 ગેસ + 1/2 O2 ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા H2O ગેસ આનો સંતુલન અચળાંક K3 તમને આપેલો છે. તો પ્રક્રિયા 2NH3 ગેસ + 5/2 O2 ગેસ પ્રતિવર્તી પ્રક્રિયા 2NO ગેસ + 3H2O ગેસ એનો સંતુલન અચળાંક K છે. તો આ K નો K1 K2 અને K3 સાથેનો સંબંધ તમારે બતાવવાનો છે. ધ્યાનથી જોજો નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. જો આ ક્વેશ્ચન તમે ના જોયેલો હોય તો 100% તમને ભારે લાગી શકે છે પણ એકદમ સિમ્પલ મેથડ છે. જો પેલા શોર્ટકટ ટેકનિક તમને કહું, મારે મેઇન સમીકરણ આને જોવાનું છે. એમાં 2 મોલ NH3 મારે ડાબી તરફ જોઈએ છે. હવે આપેલા સમીકરણમાં NH3 શોધો. સમીકરણ 1 આના પર સમીકરણ 1 કહે છે એમાં 2 મોલ NH3 જમણી તરફ આપ્યા છે, મારે 2 મોલ NH3 ડાબી તરફ જોઈએ છે. એનો મતલબ કે મારે સમીકરણ ઉલટાવવાનું છે. એનો મતલબ હું 1/K1 લખીશ તો તમે જોઈ લો પહેલા K = 1/K1. 1 એટલા માટે કર્યો એમણે NH3 સમીકરણ 1 ની અંદર જમણી તરફ આપ્યું છે. મારે મુખ્ય સમીકરણમાં 2 NH3 ડાબી તરફ જોઈએ છે એટલે ઉલટાવવાનું છે. K1 ને ઉલટાવવાનું એટલે K = 1/K1 પહેલું સ્ટેપ. આગળ વિચારીએ 2NO NO ક્યાં છે તો કે સમીકરણ 2 ની અંદર 2NO છે, મારે 2NO જમણી તરફ જ જોઈએ છે. એમણે સમીકરણ 2 માં 2NO જમણી તરફ જ આપ્યું છે એટલે K2 ને કશી જ ક્રિયા કરવા નથી. K2 ને as it is 1 વડે ગુણી કાઢો તો મેં લખ્યું છે K = K2 ની 1 ઘાત. because of મારે 2NO જમણી તરફ જોઈએ છે, આપણે 2NO ઓલરેડી જમણી તરફ આપેલા છે તો સમીકરણ 2 ને ઉલટાવવાનું નથી, કોઈ વડે ગુણવાના નથી એટલે કે K = K2. હજુ 3H2O એટલે મારા આપેલા ત્રણ સમીકરણમાં H2O શોધો. H2O એમણે H2O જમણી તરફ આપેલા છે, મારે H2O જમણી તરફ જો બટ મારે મુખ્ય સમીકરણમાં 3 મોલ H2O લાવવાનું છે. એમણે 1 મોલ H2O આપ્યા છે એનો મતલબ આખા સમીકરણને 3 વડે ગુણવાના છે. 3 વડે ગુણવાના છે એનો મતલબ કે K = K3 નો ઘન. સંતુલન અચળાંકમાં 3 વડે ગુણે એટલે અહીંયા 3 ના લખાય, એક ઘાતમાં મૂકી દો. જેટલા વડે ગુણો છે એને ઘાતમાં મૂકી દો. જો આ તમે સમજી ગયા હોય તો તમારો આન્સર આવી ગયો. જો અંશમાં K2 આવશે, K3 નો ઘન આવશે અને છેદમાં K1 આવશે. તો જોઈ લો K = અંશમાં K2 અંશમાં K3 નો ઘન છેદમાં K1. મારો આન્સર આવી ગયો. લોજિકલી વિચાર્યું છે. સિમ્પલ તમારે એટલો જ જોવાનો 2 મોલ NH3 ડાબી તરફ મારે જોઈએ છે, એમણે 2 મોલ NH3 જમણી તરફ આપ્યા છે તો ઉલટાવી દો તો સંતુલન અચળાંકનો વ્યસ્ત એટલે 1/K1. તો મેં પહેલા 1/K1 લખ્યું. NO એમણે સમીકરણ 2 માં 2 મોલ આપેલા છે, જમણી તરફ જ છે અને મારે જમણી તરફ જ જોઈએ છે એટલે કે એ સંતુલન અચળાંકને કશું જ કરવાનું નથી તો K = K2 લખી શકો છો. ત્રીજું 3 મોલ પાણી. સમીકરણ 3 માં પાણી આપેલું છે પણ મારે 3 મોલ જમણી તરફ જોઈએ છે. આપણે જમણી તરફ 1 મોલ આપ્યું છે તો આખા સમીકરણને 3 વડે ગુણવો પડશે. એનો મતલબ કે આનો સંતુલન K3 છે એનો ઘન કરવો પડશે. સંતુલન અચળાંક સમીકરણને જેટલા વડે ગુણો સંતુલન અચળાંકને એટલા વડે ઘાતમાં મૂકવાનો છે તો K3 નો ઘન. તો તમારો આન્સર આવી ગયો. કોઈ કે સર આને લાંબી રીતે કરવો હોય, જો જે શબ્દ હું બોલ્યો છું એ જ શબ્દને વિચારીએ. ચલો પહેલામાં પહેલું તમે જોઈ શકો છો મારે 2NH3 ડાબી તરફ જોઈએ છે, આપણે 2NH3 મને જમણી તરફ આપ્યો છે તો સમીકરણ 1 ને ઉલટાવો. તમે સમીકરણ 1 ને ઉલટાવ્યું એટલે સંતુલન અચળાંકને 1/K1 લખ્યું. કારણ કે એમણે NH3 જમણી તરફ આપ્યો છે એનો સંતુલન અચળાંક K1 છે. હું NH3 ડાબી તરફ લાવું છું તો સંતુલન અચળાંક વ્યસ્ત થશે. પોઈન્ટ નંબર બીજો
2NO ગેસ જમણી તરફ જોઈએ, મને જમણી તરફ આપેલો છે એટલે સમીકરણ 2 ને કશું જ કરતો નથી, હું એસિટીસ મૂકી કાઢ્યું એટલે K2 ને એસિટીસ. આગળ વિચારીએ, મારે 3 મોલ પાણી જોઈએ જમણી તરફ. સમીકરણ 3 માં 1 મોલ પાણી આપેલું છે, ઇટ મીન્સ મારે એને 3 વડે ગુણવું પડશે. તો આખા સમીકરણને 3 વડે ગુણી કાઢો અને સંતુલન અચળાંકને K3 નો ઘન લખાય, 3K3 ના લખાય. સમીકરણને 3 વડે ગુણો તો સંતુલન અચળાંકને ઘન કરવાનો છે. હવે તમે એનું સાદુરૂપ આપો, સિમ્પલ. તમે એનું સાદુરૂપ આપશો તો ધ્યાનથી જોજો. N2 ગેસ જમણી તરફ, N2 ગેસ ડાબી તરફ ઉડી જશે. જે સમાન પદો છે બધા જ ઉડાડી દો. 3H2 ગેસ જમણી તરફ, 3H2 ગેસ ડાબી તરફ. હવે જો 3/2 O2, 3/2 એટલે 1.5 O2 પ્લસ 1 O2 એટલે તમે સમજી જજો, દોઢ વત્તા અઢી O2 તો ઓટોમેટિક 5/2 O2 થશે. તમારો સરવાળો કરો, એક્ઝેક્ટલી એમણે માંગેલું પ્રક્રિયા સમીકરણ આવી જશે. તો આ લાંબી રીત છે, પણ MCQ ની અંદર આપણે આવી લાંબી રીત પસંદ કરતા નથી. તમારે જોવાનું સમીકરણમાં શું કરવાથી એનું માંગેલું સમીકરણ બને છે, બસ એ એંગલથી વિચારો તો આ 4 ગુણનો નીટનો MCQ તમે 1 મિનિટની અંદર ઈઝીલી સોલ્વ કરી શકો છો. તો આ એક MCQ છે જે નીટમાં પૂછેલો છે, બહુ સારા લેવલનો છે. એની મેં હિન્ટ પણ આપી અને કદાચ હિન્ટ ખબર ના પડે તો મેં લાંબી રીત પણ અહીંયા બતાવી. તમે આ રીતે ગણશો તો પણ તમારો આન્સર આવી જશે. હજુ આવો જ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. આવો જ એક MCQ આપેલો છે, જ્યારે એની પર રિસર્ચ કરી લઈએ. A + 2B પ્રતિવર્તી પ્રક્રિયા C એનો સંતુલન અચળાંક K1 આપેલો છે. બીજું C + D પ્રતિવર્તી પ્રક્રિયા 3A એનો સંતુલન અચળાંક K2 આપ્યો છે. તો 6B + D પ્રતિવર્તી પ્રક્રિયા 2C એનો સંતુલન અચળાંક K3 આપેલો છે. તો આ પ્રક્રિયા માટે કયો વિકલ્પ સાચો છે? તમારે આ સમીકરણ બનાવવાનું છે. સમીકરણ 1 અને 2 ની મદદથી તમારે આ સમીકરણ 3 બનાવવાનું છે. તો જો પહેલા લોજિકલી વિચારીએ. મારે ડાબી તરફ 6B લાવવાનું છે. તો સમીકરણ 1 માં જો ડાબી તરફ 2B આપેલો છે, મારે જોઈએ છે 6B. તો આખા સમીકરણ 1 ને 3 વડે ગુણી કાઢો. સમીકરણને 3 વડે ગુણ્યા એનો મતલબ સંતુલન અચળાંકનો ઘન કરવાનો. તો મેં પહેલામાં પહેલું લખ્યું છે K3 = K1 નો ઘન. K3 આપણે જે મેઇન સમીકરણ બનાવવાનું છે. મારે 6B બનાવવાનું હતું, 2B સમીકરણ 1 માં આવે. તો આખા સમીકરણને મેં 3 વડે ગુણી કાઢ્યા, જેથી આ બનશે 3A + 6B પ્રતિવર્તી પ્રક્રિયા 3C થશે. ઓકે, પોઈન્ટ નંબર બીજું. હવે જરા ધ્યાનથી જોજો. મારે 2C લાવવાનું છે. 2C અહીંયા 3 વડે ગુણવાથી 3C છે જ. આ C ડાબી તરફ છે એટલે એક વખત ઉડી જશે, એટલે ઓલરેડી 2C થઈ જ જશે. ફરી સમજો, 3C થઈ ગયા 3 વડે ગુણ્યા. મારે 2C જમણી તરફ કરવાનો છે, મતલબ આ એક C ડાબી તરફ છે જ. તો આપણે સરવાળો કરીશું તો જમણી તરફના 3C અને ડાબી તરફનો 1C ઉડી જશે. એટલે કે સમીકરણ 2 ને કશા જ વડે તમારે ગુણવાનું નથી. તો તમે જોઈ શકો K3 = K2. મેં K2 આ સંતુલન અચળાંકને કશું જ કર્યું નથી. તો મારો જવાબ કેવો આવી શકે? K3 = K1 નો ઘન * K2 આવી શકે. K3 = K1 નો ઘન * K2 આ મારો આન્સર છે. હવે કદાચ સમજૂતી કેવી રીતે, હવે થોડું લાંબી રીતે સમજાવો. ઓકે, તમે જોઈ શકો છો આ સમીકરણ 1 ને 3 વડે ગુણો. તો સમીકરણને 3 વડે ગુણો તો સંતુલન અચળાંકનો ઘન કરવાનો છે. સમીકરણ 2 ને એઝ ઇટ ઇઝ અને કોઈ જ ક્રિયા કરી નથી, K2 ની કોઈ જ ક્રિયા કરી નથી, એટલે તમે જોઈ શકો છો. હવે તમે ધ્યાનથી જોજો. 3A ડાબી તરફ, 3A જમણી તરફ ઉડી જશે. 6B જમણી તરફ 3C, એમાંથી 1C ઉડી જશે. તો ડાબી તરફ રહેશે 2C. ડાબી તરફનો D as it is. અને તમે જો 3C માંથી 1C ગયો તો જમણી તરફ 2C રહેશે. આ જ સમીકરણ એમણે માંગેલું છે. જોઈ લો, 6B + D પ્રતિવર્તી પ્રક્રિયા 2C. એનો મતલબ એવો થયો કે મારો આ જવાબ કમ્પ્લીટલી સાચો છે.
તમે લોજિકલી પણ વિચારી શકો છો કે મારે જોઈએ છે 6b, તો b વાળું પદ આપેલા સમીકરણમાં કઈ જગ્યાએ છે? તો સમીકરણ 1 માં છે, બટ 2b છે. I want 6b, તો I have to multiply it by 3. મારે એને 3 વડે ગુણવો પડશે. તો સમીકરણ 1 ને 3 વડે ગુણો, મેં ગુણી કાઢ્યા. અને સમીકરણને 3 વડે ગુણો એટલે સંતુલન અચળાંકનો ઘન કર્યો કહેવાય. સમીકરણને 3 વડે ગુણ્યો એનો મતલબ સંતુલન અચળાંકનો ઘન કર્યો કહેવામાં આવે છે. પોઈન્ટ નંબર બીજું કે સમીકરણ 2 મેં એઝ ઇટ ઇઝ જ રાખ્યું છે, કારણ કે મને ખબર પડી કે આ 3c છે, આ એક c ઉડી જશે એટલે ઓટોમેટિક 2c જમણી તરફ આવી જશે. તો સમીકરણ 2 ને મેં એઝ ઇટ ઇઝ રાખ્યું છે. હવે જમણી તરફ અને ડાબી તરફ સરખા પદો રિમૂવ કરી દો તો g રહેશે તમારો જવાબ. તો આપણો જવાબ k3 બરાબર k1 નો ઘન ઇન્ટુ k2 આવી શકે છે. તો અહીંયા તમે જોયું લાસ્ટ લેક્ચર કરતા થોડાક સારા લેવલ એમસીક્યુ લીધું. હજુ આપણે પ્રયત્ન કરીશું કે હજુ પણ આનાથી સારા એમસીક્યુ બનાવીએ. તમે આવું વિચારો, કેવી રીતે વિચારવાનું, ક્રિએટ અ લોજિક, કેવી રીતે વિચારવાનું છે. મોટી મોટી રીતોથી પણ કરી શકાય છે અને તમે સિમ્પલ સાદી લોજિક રીતથી પણ તમે કરી શકો છો. તો અહીંયા આપણે લાસ્ટ લેક્ચરમાં 3 એમસીક્યુ લીધેલા, આ લેક્ચરની અંદર આપણે લગભગ 4 જેવા એમસીક્યુ લીધા છે. અને જે પણ એમસીક્યુ લઉં છું એ સારા છે, પૂછાવાની સંભાવના છે અને લાસ્ટ ટાઈમ નીટની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયેલા છે. તો હજુ આવા સારા એમસીક્યુ હું લઈશ અને એ પણ વિડીયો તમને સેન્ડ કરીશ. ઓકે, જરા એકવાર આને જોઈ લેજો.